આજે અલીગઢની અંદર ખેડૂત એવા મેહુલભાઈ પરમાર જેઓ પોતે શાકભાજી મગફળી બટાકાનું વાવેતર કરે છે દર સાલ, તો આજે આપણે ઉનાળાની અંદર મગફળીના વાવેતરની અંદર શું ટ્રીટમેન્ટ કરી તો આપણે એમના મુખે સાંભળીએ. આપણું નામ સાહેબ? મેહુલ કુમાર બાબુભાઈ માળી. મારું ગામ અલીગઢ છે. મિત્રો, હું દર સાલ ઉનાળુ અને ચોમાસું મગફળીની વાવેતર કરું છું. અત્યારે આપ જોઈ રહ્યા છો ઉનાળુ મગફળીનું વાવેતર મારે કરેલું છે. હવે આમાં પાયાના અંદર મેં સેન્દ્રિય ખાતર અને જે એસએસપી અને ટીકડી ગંધક જે આપણે મગફળીમાં જે તેલીબિયા પાકમાં જે ઉપયોગમાં લઈએ છીએ ઈર્યું કર્યું છે. એના પછી મિત્ર મેં 35 દિવસે મહાલાભ એકરે 5 કિલો, 45 દિવસે એકરે 5 કિલો મહાલાભ ફરી પાછું અને 55 દિવસે એકરે 5 કિલો મહાલાભ, એમ 3 વાર મેં આપેલું. 60, 65 અને 70 એમ 3 વાર મેં મહાલાભ પંપમાં 150 ગ્રામ પ્રમાણે મેં સ્પ્રે લીધેલા, જેના પરિણામે નીચે મગફળીની સાઇઝો પણ આપ જોઈ રહ્યા છો. મગફળીની સાઇઝો સારી બની છે, બેસાડ સારું છે અને ઉત્પાદન પણ મને સારું દેખાઈ રહ્યું છે. તો મારી એ ભલામણ છે ખેડૂત મિત્રો કે આપ સૌ પણ મહાલાભનો ઉપયોગ કરો. રિઝલ્ટ મને તો સારું મળ્યું છે અને આપ સૌને પણ સારું મળશે. મેહુલભાઈ, આપણે એક વખત મોબાઈલ નંબર બોલી દેજો. મારો મોબાઈલ નંબર 99799 22 079.